મને તારા વિના હવે ગમશે નહીં, જીવ જાશે પણ તુજને ભૂલાશે નહીં. મારા તન મનમાં તું, દિલની ધડકનમાં તું, મારા તન મનમાં તું, દિલની ધડકનમાં તું, મારા રુદિયાની રાણ કરી રાખું તને, મારા હૈયા નહીં ચૂકે ઝુલાવું તને, મારા મનડાના મીત મેં તો બાંધી છે પ્રીત, પ્રીત જન્મો જન્મની ભૂલાશે નહીં, સાથ જન્મો જન્મનો ભૂલાશે નહીં. અચ્છા એક વાત કે, આપણે પહેલી વખત ક્યારે મળ્યા હતા? 14 જૂન 2020 વાર? મંગળવાર. ક્યાં? પહેલી વાર ઇન્સ્ટાગ્રામમાં, અને ત્યાર પછીની આપણી પહેલી મુલાકાત રાજકોટ. હા. અચ્છા એ કે તું દર મહિને એકનો એક સવાલ કેમ પૂછે છે? કેમ કે આપણો પ્રેમ તાજો તાજો રહે. તાજો તાજો મતલબ? તાજો તાજો મતલબ એ પહેલો પ્રેમ, પહેલી મુલાકાત, પહેલી હગ, એ બધું યાદ કરીને મને બહુ સારી ફિલિંગ આવે. જેમ કે આ બધું હમણાં થયું હોય. હા મેડમ, આ વાતને 4 વર્ષ થઈ ગયા. પણ હું તો ચાહું છું કે આ હંમેશા રહે. હા તો હંમેશા જ રહેશે, આપણને અલગ કોણ કરી શકે? હેલો મિત્રો, કેમ છો? આખરે અમે ક્રિકેટની દુનિયાની શાનદાર ઘટના ઇન્ડિયન પ્રીમિયર લીગની રાહ જોઈ રહ્યા છીએ. હું આ રમતનો સમર્પિત ચાહક છું અને તેના વિશે લગભગ બધું જાણું છું. એટલા માટે જ હું હંમેશા મારા જ્ઞાન પર પૈસા કમાવા માટે નફાકારક ઉકેલો શોધવાનો પ્રયત્ન કરું છું, અને આવનારી મેચો પણ તેનો અપવાદ નથી. આ હેતુઓ માટે હું હંમેશા આંતરરાષ્ટ્રીય લાયસન્સ સાથે 1xBet વિશ્વસનીય સેવાનો ઉપયોગ કરું છું, જ્યાં એકદમ બધું અનુકૂળ છે. સટ્ટાબાજીની લાઇન, ઇન્ટરફેસ, ભંડોળ ઉપાડવું, અને અહીં તમે રમતના સ્કોરની આગાહી કરી શકો છો તથા તેના પર વાસ્તવિક પૈસા કમાઈ શકો છો. અને માત્ર IPL પર સટ્ટો લગાવીને તમે ડ્રોમાં સહભાગી બનો છો અને તેમજ 1x ટીમે ખેલાડીઓ માટે તૈયાર કરેલા શાનદાર ઇનામોમાંથી એક જીતી શકો છો, જેમાં સેમસંગ ગેલેક્સી S23 અલ્ટ્રા, એપલ iPhone 15 Pro અને મુખ્ય ઇનામમાં શાનદાર કાર નેક્સોન EV પ્રાઇમ છે. XM અહીં પણ તમે 1x રમતોના વિવિધ પ્રકારો, કેસિનો રમતની વિશાળ વિવિધતા અને બ્લેકજેક, રૂલેટ, બેકારેટ અને પોકર પણ શોધી શકો છો. મારા દ્વારા મારી પ્રિય રમત ક્રેશ છે, કારણ કે તેમાં ખૂબ જ સરળ નિયમ છે અને જીતેલી રકમને ઘણી વખત ગુણાકાર કરવાની ક્ષમતા છે. IPL પણ આવી રહી છે, તો ચાલો કમાણી સાથે મજા કરીએ, અને જેથી તમે ખાતરી કરો કે આ સેવા કેટલી સરસ છે. નોંધણી દરમિયાન મારો પ્રોમો કોડ રમેશનો ઉપયોગ કરો અને 42,900 ઇનર સુધીનું સ્વાગત બોનસ મેળવો, જેની લિંક અને કોડ કોમેન્ટ બોક્સમાં પિન કરેલી છે. અને હવે નિહાળો આગળ આપણો વિડીયો. ગીત પણ આવી ગઈ. હે રાજ, કેમ છો? હાય, હું એકદમ મજામાં. તું કેમ છો? એકદમ મસ્ત. બેન, જરાક આ બાજુ આવતો. જો બેન, રાજને હું નાનપણથી ઓળખું છું અને મને આજે ખબર પડી કે એ તને પ્રેમ કરે છે. મને તો એ યોગ્ય લાગ્યો. હવે તું વાત કરી લે એટલે હું વાત આગળ વધારું. વાત આગળ વધારું મતલબ કે તમારા લગ્ન માટે. ભાઈ, હજી તો મારી ઉંમર જ શું છે લગ્નની? જો બેન, આવા માંગા રોજ નથી આવતા. મારે મેરેજ નથી કરવું. અરે પણ ગીત, મારી વાત તો સાંભળ. સોરી યાર, એકદમથી વાત કરી તો. કઈ વાંધો નહીં યાર, કોઈ પણ છોકરીના અચાનક લગ્નની વાત કરો તો હેરાન તો થઈ જાય ને. યાર, મને નહોતી ખબર ભાઈ આટલી જલ્દી લગ્નની વાત કરી દેશે. અરે પણ યાર, એમને તું મારું નામ આપી શકતી હતી. તે એમ કેમ કહ્યું કે તારા લગ્ન જ નથી કરવા? ત્યારે અચાનક એને કીધું, હું શું બોલી શકું? મને જે સમજમાં આવ્યું મેં કહી દીધું. અચ્છા ઓકે, ટેન્શન ના લે, હું છું ને તારા ભાઈ સાથે હું વાત કરીશ.
મારે તારા સિવાય બીજા કોઈ સાથે નથી રહેવું. તું ટેન્શન ના લે, હું છું ને. હું કરીશ તારા ભાઈ સાથે વાત. હું પણ નહીં રહી શકું યાર તારા વગર. શું થયું ભાઈ? ગીત, મેં તને આવી નહોતી ધારી. કોણ છે આ? ભાઈ એ મારે હવે તારી કોઈ વાત નથી સાંભળવી. આજ પછી તારું ઘરથી બહાર નીકળવાનું બંધ. અંદર જા. પણ ભાઈ કીધું ને, અંદર જા અને લાવ તારો ફોન. રામખોર, એના પર નજર નાખતા પહેલા એ તો જોવું તું કે કોની બેન છે અને એને કોઈ પ્રેમ પણ કરે છે. તું એને પ્રેમ કરતો હશે, પણ અમે બંને એકબીજાને પ્રેમ કરીએ છીએ. બોલ હવે કઈ? તારા મોઢામાંથી એનું નામ પણ ના નીકળવું જોઈએ. રાજ છોડે ને. ભાઈ રાજને કયો રમેશને છોડે. આજ પછી જો તેને મળવાની કે વાત કરવાની કોશિશ કરી છે ને તો એ જીવતો નહીં બચે. તો તમે પણ મારી એક વાત સાંભળી લો. રમેશને હવે જો એક પણ ઘાવ વાગ્યો છે તો મારા શ્વાસ રોકાઈ જશે. રાજ! રાજ, છોડી દે ને. એને જીવતો છોડ્યો છે એનો મતલબ એવો નથી કે તારા લગ્ન હું એની સાથે કરાવી દઈશ. આજ પછી જો એ તને મળ્યો છે ને તો એની હાલત બહુ ખરાબ થશે, જે તે ક્યારેય વિચાર્યું પણ નહીં હોય. તો તમે પણ મારી એક વાત સાંભળી જ લો. રમેશને કંઈ પણ થયું છે તો મારાથી ખરાબ પણ કોઈ નહીં હોય. ચાલ રાજ. માનીએ ના યાર, એ માનતી જ નથી. એના મોઢેથી એનું નામ જ નથી જતું. બસ આખો દિવસ ખાધા પીધા અને બોલ્યા વગર રૂમમાં પડી રહે છે. હો કહી દેને કે હવે જાશે આ દિવસો અમારા, છે શ્વાસ અધૂરા ને તરસ્યા દિલના કિનારા. તકદીરો ખોલી દે એવો પ્રેમ રે, મન માધવ ને રાધા જેવો મેળ રે. સંગ તારા ચલાવી દિલની રેલ રે, મન માધવ ને રાધા જેવો મેળ રે.
હા સની, મારા ફોન જોઈએ. હા હા, હું અત્યારે જ આવું છું તારી પાસે. હા. કે હે પ્રેમની વાતો, અરે પ્રેમની વાતો ઈ તો આવા કોક પ્રેમીઓ જાણે. આ પ્રેમની વાતો, અરે પ્રેમની વાતો ઈ તો કોક પ્રેમીઓ જાણે. અને જાણે પ્રેમી લાઈ જીવ હૈડાના. આ પ્રેમ હઠીલા ઢાઢ હંફાવે. પ્રેમની વાતું, અરે પ્રેમની વાતું ઈ પ્રેમીઓ જાણે. જાણે પ્રેમી લાય જીવ હૈયાનો. પ્રેમ હઠીલા ઢાઢ હંફાવે. હવે તો એ ખુશ રહેવા લાગી છે. લાગે છે હવે એને ભૂલી ગઈ. ક્યાંક એવું તો નહીં હોય ને કે ફરી મળવા લાગી હોય? ના, એવું તો બની જ ના શકે ને, કેમ કે એનો ફોન પણ મારી જોડે છે અને એ બહાર જાય ત્યારે તો હું સાથે જાઉં છું. સારું, હું પણ એ જ ઈચ્છું છું કે એને ભૂલી જાય. ગીત મને બહુ જ સારું લાગ્યું તને આટલી ખુશ જોઈને. હવે તું જલ્દીથી રેડી થઈ જા એટલે તારા હાથ પીડા કરાવી દઉં. ભાઈ ફોનનો અવાજ ક્યાંથી આવે છે? તારો ફોન તો મારી પાસે છે, તો પછી આ અવાજ તારી પાસે ફોન છે ના ભાઈ, તો આ અવાજ ક્યાંથી આવે છે? અચ્છા, તો તારી ખુશીનું રાજ આ છે એમ ને? હવે હું એને જીવતો નહીં છોડું. પણ ભાઈ તમને એનાથી વાંધો શું છે? એ સારો છોકરો છે, સારી નોકરી કરે છે, સારા ઘરનો છે અને મને પ્રેમ પણ કરે છે. એક છોકરીને આનાથી વધારે શું જોઈએ? તમારે શું જોઈએ? પણ બેન, પણ શું ભાઈ? બસ એ જ કે તમારો દોસ્ત મને પ્રેમ કરે છે અને મારી સાથે લગ્ન કરવા માંગે છે. ખાલી એટલા માટે તમે આ બધું કરો છો? પણ મારું શું? મારી ફીલિંગ્સ નું શું? જો ભાઈ મારા લગ્ન રમેશ સાથે ના થયા તો હું આખી જિંદગી કોઈ સાથે લગ્ન નહીં કરું. રમેશ ભાઈ માની ગયા. હા સાચે? હા. ઓકે, તું અત્યારે જ મારા પપ્પાને મોકલું છું તારા ઘરે. ના ના, તું અંકલને ના મોકલ. ભાઈ તારા પપ્પાને મળવા આવશે. ઓકે, તો હું અત્યારે જ ઘરે જઈને પપ્પાને બધી વાત કરું છું. ઓકે, બાય. બાય. મને વાત કરી મારા દીકરા આ સંબંધ માટે.
મને કોઈ પ્રોબ્લેમ નથી. હા અંકલ, એ બંને એકબીજાને બહુ જ પ્રેમ કરે છે. હા, બંને વચ્ચે પ્રેમ તો હોવો જ જોઈએ, પણ આપ તમે છો કેવા? શું? હું કાંઈ સમજ્યો નહીં. મતલબ એમ કે જેમ અમે બ્રાહ્મણ છે એમ તમે કઈ જ્ઞાતિના છો? અચ્છા, અમે કુમાર છીએ અંકલ. શું? કુમાર? કેમ, શું થયું? અને આમ પણ આ સમયમાં અત્યારે જ્ઞાતિ વગેરે કોણ જોવે છે? એમાં એવું છે કે તમને ફરક નહીં પડતો હોય. અમે મોટા કુળના લોકો છીએ એટલે અમને બહુ ફરક પડે છે. એટલે આ લગ્ન નહીં થાય. અરે અંકલ, તમે મારી વાતને સમજો. એ બંને એકબીજાને બહુ જ પ્રેમ કરે છે. એ છેલ્લા હું 1 વર્ષથી જાણું છું. એ બંને એક દિવસ પણ એકબીજાને વાત કર્યા વગર નથી રહી શકતા. હું પણ નહોતો ઈચ્છતો કે આ લગ્ન થાય, પણ મારી બેનની ખુશી સામે હું હારી ગયો. અને હવે તમે ના પાડો છો. કહ્યું ને આ લગ્ન નહીં થાય. તું મારા દીકરાની ચિંતા ન કર, મારા દીકરાને હું સમજાવી દઈશ. તું ખાલી તારી બેનને સમજાવ. અરે પણ અંકલ, મારી વાત તો સાંભળો. હું મારો કિંમતી ટાઈમ બગાડીને તમારી સાથે વાત કરવા માટે આવ્યો હતો. કહ્યું ને આ લગ્ન નહીં થાય એટલે નહીં થાય. મારી પાસે ઘણું કામ છે. પપ્પા, તમે એક વાત કહો, આજના જમાનામાં જ્ઞાતિ જેવું કોણ જોવે છે? બીજું કોઈ નહીં જોતું હોય, પણ આપણે જોઈએ છે. આ ઘરે તો તારા લગ્ન થવા જ નહીં દો. વાત પૂરી. પપ્પા, વાત એમ પૂરી નહીં થાય. જો તમે પણ મારી વાત સાંભળી લો, જો મારા લગ્ન ગીત સાથે ના થયા તો હું કોઈ બીજા સાથે લગ્ન નહીં કરું. તું ના કર. અને તું પણ મારી વાત સાંભળી લે. આ વાત છે ને તું મગજમાંથી કાઢી નાખ. આ ઘરે તો તારા લગ્ન થવા જ નહીં દઉં. તો ઠીક છે, હું જિંદગી આખી કુંવારો રહીશ, પણ કોઈ સાથે લગ્ન નહીં કરું. मजबूर हुआ हूँ कितना, जग को कैसे समझाऊं, दिल चोर नहीं है मेरा, कैसे विश्वास दिलाऊं, मेरी बंद पड़ी किस्मत के, अब तू ही खोले ताले, कहीं डूब न जाए बाबा, अब तो आके सुध ले ले. ગીત, આમ ક્યાં સુધી તું એની રાહ જોઈશ? આજે 6 વર્ષ થઈ ગયા. તમે બંને આમ ક્યાં સુધી રહેશો? કઈ વાંધો નહીં ભાઈ, આમ છીએ તો આમ ભલું, પણ હું રમેશ સિવાય તો કોઈ બીજાની નહીં થાઉં. જો ગીત, તને એક વાત કહું, કોઈ વ્યક્તિ આપણા જીવનમાં આપણાને ના મળે ને તો સમજી લેવું કે ભગવાનનો એક ઈશારો છે કે એ વ્યક્તિ તમારા કિસ્મતમાં નથી. અને તો પણ તમે કિસ્મત સામે લડીને એ વ્યક્તિને લઈ આવો ને તો કંઈ પણ થઈ શકે છે. ભાઈ, હું કિસ્મતમાં વિશ્વાસ નથી કરતી, પણ મારી જિંદગીમાં રમેશ નહીં તો બીજું કોઈ નહીં. મળે જો વિધાતા તો એને જરા કહેજો, ભેગા કરીને આમ જુદાના. હા બોલો અંકલ, શું કામ બોલાવે મને? શૈલેષ, મેં બહુ કોશિશ કરી કે બંનેના લગ્ન ન થાય, પણ હું બેના પ્રેમની આગળ હારી ગયો. હવે જેમ બને એમ જલ્દી આ બેના લગ્નની તારીખ આપણે નક્કી કરી નાખીએ. થેન્ક યુ અંકલ. બહુ જ ઉદાસ રહેવા લાગ્યા હતા એ બંને. થેન્ક યુ સો મચ.
પછી વાત કરું, ભાઈ આવ્યા. પંડિતજીએ લગ્નની તારીખ આવતા મહિનાની 14 આપી છે. હવે તો ખુશ છો ને? હા. ચલ હવે ફટોફટ તારે જે લેવાનું હોય ને એ બધું લિસ્ટ મને આપી દે. કયું પાનેતર લેવાનું છે, કેવા ગહણા લેવાના છે, કેવો મેકઅપ કરવાનો છે. અરે તું ના જાણે, આમ પણ ઓફિસનું બધું કામ તો અંકલ સાચવી જ લે છે. તો તું જઈને શું કરીશ? અરે પપ્પા ગામડે ગયા છે ફઈ ફુવાને કાર્ડ આપવા, અને કામ ઇમ્પોર્ટન્ટ છે એટલે જવું તો પડશે જ. અચ્છા, તો પાછું ક્યારે આવીશ? આવી જાય સાંજ સુધીમાં. ઓકે, આરામથી જજે. અને સાંભળ, તડકાનો બહુ ફરતો નહીં. ક્યાંક લગ્નના દિવસે મારી ફ્રેન્ડ્સ એમ ના કે ચીચાજી તો બહુ કાળા છે. હા બાબા, આરામથી જઈશ અને આરામથી આવી જઈશ. ઓકે ઓકે, બાય. બાય. લવ યુ. લવ યુ ટુ. હા બાબા, પહોંચી ગયો અને નથી ફર્યો આમ તેમ કે બીજે. હા બસ આ મંદિર વાળા રસ્તામાં છું. રમેશ, 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 શું થયું છે? હલો, આઈ એમ સોરી. કઈ નહીં થાય તને? મને માથામાં બહુ જ વાગ્યું છે, લાગતું નથી હું બચી શકીશ. બંધ થા, તું કીધું ને કઈ નહીં થાય તને. હલો ભાઈ, હું મંદિર વાળા રસ્તે છું, પ્લીઝ ફટાફટ અહીંયા આવી જા. મને માફ કરી દે, હું તારો સાથ નહીં આપી શકું. લાગે છે ભગવાને આપણો સાથ આટલા સુધી જ લખ્યો હતો. ચૂપ થા, કીધું ને બંધ થા. કઈ નહીં થાય તને, બધું ઠીક થઈ જશે. નહીં ગીત, આઈ લવ યુ. હું તને બહુ પ્રેમ કરતો હતો. કાઢ જા કેરો કાટકો મારો ગાંઠથી છૂટી ગયો. અરે રે 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 કાઢ જા કેરો કાટકો
ગાંઠથી છૂટી ગયો બેન સંભાળ ખુદને. તમે સાચું કીધું તું ભાઈ. કિસ્મત સામે અમે બંને હારી ગયા. કાશ અમે બંને એકબીજાને પહેલા જ છોડી દીધા હોત. આમાં તારો કોઈ વાંક નથી. પણ જાન ગઈ મારો જાન ગઈ ને આજ મારો જાન લાઈને હું હમ સુનો માંડવડો અરે કાળ જા